એવરીવન ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે આપણા મસ્ત મજાના નવા બ્લોગમાં. અને સવારના પોરમાં મસ્ત મજાનો ચકલીઓનો ચણચડાટ બોલાય છે. ખબર છે ભાઈ, હું આખી રાત સૂતો નથી ને જાઉં છું આજે. અને હા, બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. કેમ કે આજે આપણો દેશ આઝાદ થયો હતો ને ભાઈ આપણે લેવા આવે. કોણ લેવા આવે તમને કહું તો આજે જઈ રહ્યા છીએ આપણે લક્ષ્મીબેનના સ્કૂલ પર. ડીડી ડાંગર સ્કૂલ. તમે બધાને ખ્યાલ જ હશે કે કયો સ્કૂલ છે. મારે એમના વિશે વધારે માહિતી દેવાની જરૂર નથી. તો આજે સ્કૂલ પર જઈએ છીએ અને આઝાદીનો દિવસ આજે ઉજવવાની ઈચ્છા છે. ભલે ખબર છે મને બ્લેક ન પહેરાય, બટ શું કરું, મારી પાસે બીજા કપડાં નથી ભાઈ બ્લેક સિવાય. તો આપણે મળીએ ડાયરેક્ટ ત્યાં જ. ને હા, એના પહેલાં ભાઈને મળાવું. ભાઈ ગાડી લઈને જો આવે, ફૂલામ ફૂલ આવે જો ભાઈ. દીદી એ જ લાગે, ખબર નહીં કોણ પણ એ ખરો. હા એ નથી, આ બીજો ના ઈ જે ભાઈ. તો આ ભાઈ આપણે આજે લેવા આવે ભાઈ. ગુડ મોર્નિંગ ભાઈ. ભારત માતા કી જય વંદે. તો અત્યારે આવી ગઈ ભાઈ ડીડી ડાંગર સ્કૂલ. હાર્ટલી વેલકમ ટુ યુ ઓન ઇન્ડિપેન્ડન્સ ડે. પછી મલાવ લક્ષ્મીબેન સ્કૂલની ફાઉન્ડર ને એ અત્યારે છોકરાઓ પહેલા પ્રેક્ટિસ કરે ડાન્સની. તમે બતાવું છો ઓર એ દેખાય લક્ષ્મીબેન જો અત્યારે પ્રેક્ટિસ કરે ડાન્સની. કોઈને ખબર નથી ભલા, મને ખાલી ખબર એ પ્રેક્ટિસ કરે. આહા, ફૂલ વરસાવી નાખે ભાઈ. સ્ટેન્ડિંગ ઓવેશન. કેવો ગયો તમારો પરફોર્મ? આટલો જોરદાર પરફોર્મ કર્યો. પબ્લિક આ ફૂલ દાડી વાળે છે. હવે આવશે હમણાં જરૂર ના કલાકારને ન જરૂરત આવ્યોને એને તો એનો સ્ટેજ વાળો ને એનો પરફોર્મ. કેવો આજનું શું છે? આજે તમે કેવો વેલા આવે યાર? આ મારું પહેલું ધ્વજવંદન છે. હું 20 વર્ષ પહેલા જોયેલું સપનું સાકાર થશે. મને હંમેશા પ્રશ્ન થતો કે મને કેમ નથી દોરી પેલી ફરકાવા દેતા. હવે એવું મેં કરી બતાવ્યું, ઊભું કરી બતાવ્યું જેનાથી હું દોરી ફરકાવી શકીશ. અને ફિલિંગ વ્યક્ત નહીં થાય આ વર્ડ્સમાં. એ તમે સમજી જાજો પોતે ભાઈ. આ વ્યક્ત કરવાની જરૂર નથી. કેટલી મહેનત કરી મારી બેને, ત્યારે આજે અહીંયા ઊભી. ભલે જો કે થોડી વાર પહેલાં તો મને એમ લાગતું હતું કે નાનકડો છોકરો કોઈ પરફોર્મ કરવા આવ્યો, પણ ના, બેને નાનકડી ભલે એ પણ એના સપના એટલા મોટા ને કે એને સાકાર કરીને બતાવ્યા છે. હજી એક વાત પણ આ પણ નાખજે કે દર વખતે 15 ઓગસ્ટે ખાલી બાળકો જ કેમ પરફોર્મ કરે, શિક્ષક કેમ નહીં કરે, વાલીઓ કેમ નહીં કરે? ભાઈ એકલા બાળકોએ દેશ આઝાદ કરાયો તો બાળકો માટે કર્યું હતું આઝાદ કે બધા માટે કર્યું હતું? 100%ની વાત છે. એકવાર જરૂર બધા વિચારજો ને. જે પણ જેટલા વ્યુઅર્સ છે એ બધા જોવે છે એને મારી એવી અપીલ છે કે હવે ભાઈ તમે પરફોર્મ કરો ને. હવે સ્ટ્રિક્ટલી કહીએ એમ કરો ભાઈ, વધીને કહીએ છીએ કે કરો. કપડા લેવાય, દિવાળીના નવા કપડા લેવાય, પણ એક રાષ્ટ્રીય તહેવાર વર્ષમાં 2 જ વખત આવે. એમાં તમે ઉઠીને તમારાથી ઝંડાને સલામી આપવા ન આવે ને તો તમારા ભાઈ ભારતમાં જીવવા જેવું ન રહે. નીકળો. હા નીકળો, ચલો બાય બાય. અત્યારે આપણે રાવ સાહેબ છે ને, જો એની હોટ સીટ પર બેઠા હે. જો મેચિંગ કરીને આવ્યા ભાઈ. સીટે મેચિંગ કરીએ શું? આમાંથી વધ્યો તો પછી આ બને. આવી કંઈક ભાઈની ઓફિસ છે ને. બાકીનો આગળના બ્લોગમાં તમને થોડુંક જ્ઞાન મળી ગયો. એના પહેલા હમણાં થોડી વાર પહેલા દીધું ભાઈ લક્ષ્મીબેને. હા, એટલે એ કરવાનું હોય ભાઈ. જ્ઞાન નથી ખરેખર, બધાને કરવાનું હોય. બધાને કરી જ નાખજો. મોરો અત્યારે થોડાક ફંડની જરૂર છે. મારો નાખી દઉં તમે અમને મદદ કરી શકો છો આર્થિક રૂપે. નોર્મલી તમે ભાઈને બ્લોગમાં સ્ક્રિપ્ટ રેડી કરતા જોયો હશે. આજ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરે છે. હા, શબ્દો તો જોવો, રૂપરેખા. રૂપ તો છે, બસ રેખા નથી. ના ફૂલ કવાયા છે આપણે અહીંયા. હે ભાઈ રામ ભગવાન. જય શ્રી રામ. જય શ્રી રામ. બાણ કેમ કી લઉં નહીં? બાણ કી નહીં લઈ આવો? લવ કુછ બની. પછી આગળ બતાવી. दिल में हिंदुस्तान वाह वाह वाह. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है. देखना है जोर कितना बाजुए कातिल में.
सप्ताह ना दे जो इससे के लिए आदमी पेट भरने के लिए क्या क्या नहीं कर सकता. ભાઈ તમે મને એન્કરિંગ માટે બોલાવી શકો છો મેં એટલો જ બજેટ લેશું જેટલો અહીંયા લીધો છે તો જરૂરથી બોલાવજો અને સૌથી પહેલાં તો બધાને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ કે ભાઈ ભારત દેશનો આજે 80મો સ્વતંત્રતા દિવસ છે ઘણા બધા શહીદો દરેક શહીદો જે લોકો સ્વતંત્રતા દિવસ પાછળના વિચારો પોતાના લોહી કોઈ પણ રીતે ભારત દેશની મદદ કરી છે તે બદલ તેમને સતસત નમન અને બસ અભિનંદન કે તમારા કારણે આજે અમે એટલા ફ્રીલી જીવી શકીએ છીએ ભાઈ હવે સાચી વાત કહું મને ખબર નથી આજે સ્વતંત્ર દિવસ મતલબ મેં આઝાદી દિવસ કીધું સ્વતંત્રતા દિવસ હા ભાઈ ના ઓલા રામજીભાઈ દીધી તો આજે ભાઈ ના રામજીભાઈને દીધી તો ભાઈ હવે ફૂલોમ ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે હજી બાકી હોય કોઈ અહીંયા કહીતા દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરો છેલ્લે કહી દઉં આજે આપણી સમક્ષ દલ પ્રેમભાઈ આવ્યા છે એમ બોલું ને बच्चे ही देखते हैं मेरे व्लॉग भाई યુથની ભમ તૈયારી ચાલુ છે જોઈ લો દાંડિયા બને ભાઈ તમે વિચારતા હશો દાંડિયા કેવી રીતના મને આવી રીતના કંઈક દાંડિયા બનાવે ભાઈ અને સૌથી મોટો ભોગ આમાં પિયુષનો હોય ભાઈ આ બધા તો ખાલી એમને મેં જો તનખા ઉડે તનખા મને હવે આંખમાં કચરો આવે હું બંધ કરું આ લોકો બે ડીંગલી ખુશ શું કામ છે ખબર છે એને મને પૂછ્યા કરી કે સર તમે અહીંયા રહેશો મેં કીધું હા તો એટલે ખુશ છે આજે તમે વંદે માતરમ આ લોકો મને પૂછ્યા કરી સર તમે અહીંયા સારું યાર હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ના નથી આવડતું આપણે તો ભાઈ આવો કંઈક છે આજનો દિવસ બધાને સ્વતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છા કેમ કે આજે આ ભાઈ આ અત્યારે ખરેખર છે ને આઝાદી તો મળી જ છે આપણને પણ આપણા વિચારોથી આપણે આઝાદીની જરૂર છે કે અત્યારે જે માણસો બધી રીતે એમ કે નાનકડા છોકરા કહેવાય ને એ અત્યારે આઝાદ છે મારો જેમ કે આને મજા આવે એમ કરશે કોઈનું નહીં માને એટલે હવે તમે તમારા વિચારોથી આઝાદ થાવ મિત્રો અંગ્રેજોથી તો આપણે આઝાદ થઈ ગયા તમારા વિચારોથી આઝાદ આપણે સાંભળો અંગ્રેજોથી તો આઝાદ થઈ ગયા નહીં મારી વાત સાંભળો અંગ્રેજોથી તો આઝાદ થઈ ગયા આપણે કમેન્ટ કરજો પ્રેમસર ભમતા તો મારી વાત મને દીદી આ પૂછે કે પ્રેમસર ક્યાં છે મેં કીધું પ્રેમસર માધા પર તો કે આજે મજા નહીં આવે એવું કીધું હમણાં એને એમ જ કીધું અરે કે સર તમે આજે અહીંયા રહેશો મેં કીધું હા કે મારી વાત અંગ્રેજોથી આઝાદ થઈ ગયા પણ અમને જે ફૂટેજ ખાવાની કેટલી આઝાદ થશે હાલતી આવે થેન્ક યુ સો મચ મેલોડી મોદીજી તો મિત્રો વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી